વિસાવદરની ચૂંટણીને લઈને હવે જંગ જામ્યો છે કારણ કે 19 તારીખ બાદ આજે બે બૂથ ઉપર ફરી એકવાર મતદાન જે છે સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે। વિધાનસભામાં પુનઃ મતદાનની જે બે બૂથ ઉપર જે આરોપ લાગ્યા હતા બૂથ કેપ્ચરિંગની જે વાત કરવામાં આવી હતી ત્યારબાદ સવારથી 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે ને બે મથકો ઉપર બૂથ છે તે બૂથ ઉપર બહોળી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે। માલીડા અને નવા વાઘણિયા આ બંને બૂથ ઉપર ફરી મતદાનની પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે। વિસાવદરની ચૂંટણીનો હવે જંગ જામ્યો છે અને આ બે બેઠક પરથી જે મતદાનના જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ આંકડાઓ સામે આવતા જ ત્રણેય પક્ષોમાં અત્યારે चिंता જોવા મળી રહી છે। લગભગ 50% થી વધુ મતદાન બંને બૂથોમાં થયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। બંને ગામોમાં વહેલી સવારથી એટલે કે 1 વાગ્યા સુધી 57.65% મતદાન થયું હોવાના સમાચાર અત્યારે આવી રહ્યા છે। માલીડા અને નવા વાઘણિયામાં ઉત્સાહ સાથે લોકો મતદાન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। 17 તારીખે પણ જે રીતે મતદાન થયું હતું એ જ રીતે આ બંને બૂથો પર અત્યારે પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। લોકો સતત ત્યાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી જોયું છે કે પહેલા કતારો જોવા મળી હતી, ત્યારબાદ જે 900 થી વધુ જે મતદારો છે તે ધીમે ધીમે બંને બૂથોમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે। લગભગ 50% કરતા વધુ મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે અને આ મતદાન જે નોંધાઈ રહ્યું છે જે આંકડાઓ સામે આવી રહ્યા છે આંકડાઓ આવતા જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। સાથે સાથે રાજકીય જે આગાહી છે તે પણ વધુ તેજ થઈ ગઈ છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાય છે। પ્રદીપ, 50% થી વધુ બંને બૂથોમાં મતદાન નોંધાયું છે, કેવો માહોલ અત્યારે? બિલકુલ ભાવિક, વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે બે બૂથ ઉપર ફરી એક વખત મતદાન એ પુનઃ મતદાન માટે ઇલેક્શન કમિશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ જાહેરાત કરવામાં આવી હતી કે આ બંને બૂથ ઉપર ફરી વખત મતદાન થશે। જો કે આમ આદમી પાર્ટી આ બંને બૂથ ઉપર બૂથ કેપ્ચરિંગના આરોપ લગાવ્યા હતા, એ બાદ ફરી એક વખત મતદાન એ શરૂ થઈ ચૂક્યું છે। ભાવિક, વહેલી સવારથી જ મતદારોની અંદર ઉત્સાહ હતો। કુલ આ બંને ગામોની અંદરથી વાત કરવામાં આવે તો 921 જેટલા મતદારો એ બંને ગામોને મળીને છે અને કુલ 921 મતદારોમાંથી અત્યાર સુધી 531 મતદારોએ મતદાન કર્યું છે। એટલે કે બપોરે 1 વાગ્યા સુધીની અંદર 57.65% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે અને આ મતદાન થતાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે આ 921 જેટલા મતદારો એ કોના તરફી છે। આ 921 મતદારોએ કઈ તરફ મતદાન કરશે તેને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। જો કે ન્યૂઝરૂમે ગઈકાલે જે એક એક્ઝિટ પોલ આપ્યો હતો જેમાં વિસાવદરની જનતાની વાત કરી હતી કે વિસાવદરના એક જિલ્લા પંચાયતની સીટ વાઇઝ મતદારોને લઈને જે મતદાન થયું છે મતદાનની પેટર્નના આધારે એક એક્ઝિટ પોલ આપ્યો હતો અને એક્ઝિટ પોલની અંદર ચર્ચાઓ ચાલી હતી કે આ બંને બૂથ જે છે તે જવાબદાર એટલે કે બંને બૂથ જેની અંદર ફરી એક વખત મતદાન આપ્યું છે એ સાબિત થશે હાર જીતની મતદાનની અંદર કેટલી લીડ વધી શકે છે એને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, જેને લઈને અત્યારે કિરીટ પટેલ હોય કે ગોપાલ ઇટાલિયા આ બંને ઉમેદવારો આ બંને મતદાન મથકની સામે એ કાક ડોળે રાહ જોઈને બેઠા છે કે સાંજે 6 વાગ્યા સુધીની અંદર કેટલા ટકા મતદાન થાય છે। જો કે અહીંયા બૂથ કેપ્ચરિંગના આક્ષેપો લાગ્યા હતા। બંને બૂથ ઉપરની જો વાત કરવામાં આવે તો લગભગ 60% કરતા વધારે મતદાન એ 19 તારીખે ભાવિક થયું હતું। જો કે આજના દિવસ દરમિયાન પણ 57.65% જેટલું મતદાન થઈ ગયું છે। ચૂંટણી પંચે ફરી એક વખત મતદાન કરવા માટેનું કહ્યું હતું, જેને લઈને આ બંને બૂથ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે કે બીજી વખત મતદાન થવા માટેની અહીંયા જે ચૂંટણી પંચે ગાઈડલાઈન બહાર પાડી હતી એને લઈને કે ફરી એક વખત કોઈ આક્ષેપ ના થાય, ફરી એક વખત અહીંયા કોઈ આક્ષેપ પ્રતિ આક્ષેપની ઘટના ન બને તેને લઈને સવારથી જ વહેલે સવારે બંદોબસ્તની સાથે અહીંયા અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર બંને બૂથ ઉપર મતદાન જોવા મળ્યું છે, જેમાં અત્યાર સુધી 57% જેટલું મતદાન થયું છે। સાંજ સુધી એવી આશા રાખી શકાય કે આ બંને બૂથ ઉપર લગભગ આશરે 70% થી 75% કરતા પણ વધુ મતદાન થાય તો કદાચ નવાઈ નહીં ભાવિક। પ્રદીપ, શું એવું વાતાવરણ કેવું લાગી રહ્યું છે? કારણ કે આ બે બૂથ એવા છે કે જ્યાં લગભગ અત્યાર સુધીમાં જે મતદાન નોંધાયું છે 50% થી વધારે 57% જેટલું મતદાન નોંધાયું છે। ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે ને હજુ પણ લોકો સતત ત્યાં મતદાન કરવા માટે આવી રહ્યા છે। આ બંને સીટ ઉપરથી કયો પક્ષ એવો કે જેને અસર કરી શકે છે આ બંને બૂથ?
બંને બૂથની જો વાત કરવામાં આવે ભાવિક, તો આ બંને બૂથ ઉપર અત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જે છે તે અત્યારે રાહ જોઈને બેઠા છે કે સાંજ સુધીમાં કેટલું મતદાન થાય છે. કેમ કે આ બૂથ ઉપર જે મતદાન થવાનું છે એ મતદાનના આધારે લીડ નક્કી થવાની છે. વાત ચોક્કસ છે. કોની કેટલી લીડ નક્કી થાય છે, કેટલા પ્રમાણની નક્કી થાય છે, એ આ બંને બૂથના આધારે નક્કી થવાનું છે. જેને લઈને હાલ અત્યારે ચર્ચા એ જ ચાલી રહી છે કે આ બંને બૂથના જે મતદારો છે કોના તરફી. જો કે વહેલી સવારે મતદાન બાદ મતદારોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એ દરમિયાન ન્યૂઝરૂમ સમક્ષ પણ કેટલાક એ મતદારોએ પોતાની વાતચીત મૂકી હતી, જેમાં તેઓ મતદાન બાદની પોતાની વાત મૂકી રહ્યા હતા કે અહીંયા તો અમારે આ ઉમેદવાર ચાલે, અમારે તો અહીંયા આ ઉમેદવારે પોતાના કામ કર્યા છે. એને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે હવે જોવાનું રહેશે કે કયા ઉમેદવારના ભાગ્ય ખુલે છે, કયા ઉમેદવાર એ પોતાના આખી આ ઘટનાની અંદર પોતાની તરફ ખેંચવા માટેના પ્રયત્ન કરી રહ્યા હતા. જો કે ગત મોડી રાત્રે તો બંધ બારણે બેઠકો ઘણી બધી થઈ ચૂકી હોય ભાવિક. આ વિસાવદરની પેટા ચૂંટણી છે, અત્યાર સુધી અનેક વખત એ મામલો એ ગરમાઈ ચૂક્યો હતો, માહોલ પણ ગરમાયો હતો. ત્યારે હવે જોવાનું રહેશે કે આજના દિવસના મતદાન બાદ મતદારો કઈ તરફ જાય છે અને એ મતદારોને કોણ એ પોતાની તરફ ખેંચવા માટે સૌથી વધારે સક્ષમ પ્રયત્ન કર્યા છે. એ પરિણામના દિવસે આ બંને બૂથના રિઝલ્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે અહીંથી કોણે કેટલી લીડ કાઢી. પ્રદીપ, આખી જ્યારે ઘટના બની ત્યારબાદ આમ આદમી પાર્ટીના જે નેતા છે ગોપાલ ઇટાલિયા, તેમણે નિવેદન આપ્યું હતું કે ભાઈ બૂથ કેપ્ચરિંગ થયું છે. સાથે સાથે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાનો પણ એક વિડીયો સામે આવ્યો છે ને એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવા ત્યાં મારવાનું બંધ કરો ને જે થઈ રહ્યું છે એ ખૂબ સારું થઈ રહ્યું છે. એટલે ગઈકાલે બૂથ કેપ્ચરિંગના આક્ષેપો લાગ્યા હતા, તે બાદ અહીંયા મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું ને જ્યારે મતદાન ભાવિક અટકાવ્યું ત્યારે લગભગ 66% આસપાસ મતદાન થયું હતું. અને એ જ ફરિયાદના આધારે જે અહીંયા નિરીક્ષકો હતા એમની પણ અહીંયા ચૂંટણી પંચ દ્વારની અંદર ફરિયાદ કરી હતી કે બૂથ નંબર 111 ને બૂથ નંબર 86 ની અંદર ફરી એક વખત મતદાન થવું જોઈએ. તેને લઈને આજે ફરી એક વખત મતદાન એ શરૂ કરવામાં આવ્યું છે. જો કે ગોપાલ ઇટાલિયાએ અનેક વખત આક્ષેપો લગાવ્યા છે અને આક્ષેપોના વળતા પ્રહારમાં ભાજપના અનેક નેતાઓએ પોતાના જવાબ આપ્યા છે અને તેમાં આજે પણ ભાજપના એક નેતાઓએ આ ઘટના અંગે જવાબ આપ્યા છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, હવાતમાં મારવાનું બંધ કરો. પરંતુ હવે ભાવિક આખી આ ઘટનાની અંદર 23 તારીખે મતદાનનું પરિણામ આવશે, ત્યારબાદ ખ્યાલ આવી જશે કે શું વિસાવદરની અંદર થયું હોય. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો વિસાવદરના એ બે બૂથ ઉપર ફરી એકવાર મતદાન યોજાયું છે અને આ મતદાન એ પ્રકારનું થઈ રહ્યું છે કે લોકો સતત સવારે 7 વાગ્યાથી ત્યાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. એ બંને બૂથ જે ત્યાં જોવા મળી રહ્યા છે, લોકો જોવા મળી રહ્યા છે, મતદારો જોવા મળી રહ્યા છે. બહોળી સંખ્યામાં ત્યાં મતદાન થઈ રહ્યું છે. 57% જેટલું અત્યાર સુધીમાં મતદાન નોંધાઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલું મતદાન નોંધાઈ શકે, જો તમને ખબર હોય ને તમે પણ ત્યાંના સ્થાનિક હો તો તમને શું લાગે છે કે આ બંને બૂથ કોને ફાયદો કરાવી શકે છે, કમેન્ટ બોક્સમાં ખાસ લખજો.